તો નવસારીમાં ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે। એસએમસીએ રેડ કરી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। મુંબઈના ડ્રગ્સ સપ્લાયરને પણ પોલીસે ઝડપી પાડ્યો। નાઇજીરિયાના લુકે ઉર્ફે બોયફેઝ ઇનામુલ સ્ટરર જેને ઝડપી પાડવામાં આવ્યો છે। કોકાઈન કેરિયર નાઇજીરિયન મહિલા પણ પકડાઈ હતી। તો 1.44 કરોડ રૂપિયાનો કોકાઈન પકડાયું છે। દિલ ધડક ઓપરેશનમાં સપ્લાયરને ઝડપી પાડવામાં આવ્યો છે। તો જે ડ્રગ્સનું વેચાણ કરતો હતો, ડ્રગ્સની હેરાફેરી કરતો હતો તેવો નાઇજીરિયન વ્યક્તિ જેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે ઓપરેશન ચલાવ્યું હતું। ઓપરેશન બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ડ્રગ્સ સપ્લાયર ઝડપાયો। જી, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને આ ગુપ્ત ઓપરેશનની અંદર કોકેનની કેરિયર નાઇજીરિયન યુવતીની ધરપકડ બાદ મુંબઈના સપ્લાયરને લુકે નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું। નવસારીમાં આ કેરિયર યુવતીને પૂછપરછમાં નામ સામે આવતા મુંબઈના નાલા સોપારામાં હોવાની માહિતી મળી હતી। એસએમસીની ટીમને નાલા સોપારા જેવા ગીજ વિસ્તારમાં સપ્લાયરને શોધી કાઢવા માટે ટીમે 1.5 દિવસ સુધી ત્યાં ધામા નાખ્યા હતા। મોબાઈલ લોકેશનના આધારે તેને ટ્રેસ કરીને આ યુવતી પાસે નાઇજીરિયન લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાંથી આ સપ્લાયરની ઓળખ કરવામાં આવી હતી। સપ્લાયર યુવક બાઇક ઉપર બહાર નીકળતાની સાથે તેનો પીછો કરવામાં આવ્યો હતો। તેને દબોચી દેવામાં આવ્યો હતો। સિફતપૂર્વક નવસારી ખાતે લઈ આવવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।